હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. આજ આપણે આ વિડીયોમાં કેરી વિશે વાત કરીશું. કેરીના શું ફાયદા છે, શું તેના ગેરફાયદા છે અને કેરી કેવી રીતે ક્યારે ખાવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ. એ પહેલાં જો તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ઉનાળો એટલે કેરીની સિઝન. કાચી હોય કે પાકી, કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઈને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દૃષ્ટિએ અઢળક ફાયદા છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામિન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઈને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આજે તમને કેરી ખાવાના કેટલાક એવા ફાયદા જણાવીએ જેને જાણ્યા બાદ તમે તેનું સેવન કર્યા વગર નહીં રહી શકો. આમ તો તમે કેરી સમારીને ખાઓ તે વધુ ઉત્તમ છે, પરંતુ કેરીની ચટણી, આમ પન્ના, આમરસ અને મેંગો સ્ક્વોશ પણ બનાવી શકાય છે. કેરીમાંથી બનેલી ડીશનું સેવન પણ આરોગ્ય માટે એટલું જ ફાયદાકારક છે. હવે આપણે જોઈએ કેરીના ગુણ શું છે. એન્ટીઓક્સિડન્ટની સાથે 1 કપ કેરીમાં 99 કેલરી અને 0.6 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત તેમાં 1% કોલેસ્ટ્રોલ, 1.7 મિલીગ્રામ સોડિયમ, 277.2 મિલીગ્રામ પોટેશિયમ, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 2.6 ગ્રામ ડાયટરી ફાઇબર, 23 ગ્રામ સુગર, 1.4 ગ્રામ પ્રોટીન, 35% વિટામિન્સ એ, 20% કોપર, 18% ફોલેટ, 9.60% વિટામિન ઇ, 6.5% વિટામિન બી5, 6% વિટામિન કે, 100% વિટામિન સી, 10% વિટામિન બી6, 1% કેલ્શિયમ, 1% આયર્ન અને 4% મેગ્નેશિયમ હોય છે. હવે આપણે આગળ જોઈએ કેરી ખાવાના ફાયદા. વિટામિન એથી ભરપૂર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. 1 કપ કેરીના રસમાં વિટામિન એનો 25% ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે. જે લોકો એનિમિયાગ્રસ્ત છે તેમના માટે કેરી બહેતર ઓપ્શન છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેમાંથી શરીરમાં લોહીની કમી પૂરી થાય છે. જે લોકો વજન વધારવા ઈચ્છતા હોય તેમણે કેરીને પોતાના ડાયટનો ભાગ બનાવવો જોઈએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે, જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો. ફાઇબરથી ભરપૂર હોવાને લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો. હવે જોઈએ કે કેવા સંજોગોમાં કેરી ખાવાથી ગેરફાયદા પણ થઈ શકે છે. પેટ ખરાબ થવાના કિસ્સા બને છે. બોઇલ અને ઘા હોય ત્યારે. એલર્જીવાળા કિસ્સામાં પણ કેરી ન ખાવી જોઈએ. પછી શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે? કેરીનો ગ્લાયમિક ઇન્ડેક્સ 55 છે અને ગ્લાયમિક લોડ 8 છે. ડોક્ટરો કહે છે કે 55 કે તેથી ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકમાં ખાંડનું પ્રમાણ ઓછું અથવા સામાન્ય માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ એને ખાઈ શકે છે. આ ડેટા સૂચવે છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી સલામત છે. જોકે ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં કેરી ખાય તો સારું. કયા સમયે કેરી ખાવી વધુ સારી છે? કેરી દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે, પરંતુ રાત્રિ ભોજન પછી આવું કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સ્થિતિમાં સુગર લેવલ ઝડપથી વધવાની સંભાવના રહે છે. કેરી ખાતી વખતે શું સાવચેતી રાખવી જરૂરી છે? કેરી ખાતા પહેલા એને થોડીવાર પાણીમાં પલાળી રાખો તો તેમાં હાજર વધારાનું ફાઇટિક એસિડ બહાર આવે છે. કેરીની ઉપરની સપાટી પર ઘણા પ્રકારના પરોપજીવી અને બેક્ટેરિયા હોઈ શકે છે. આ સ્થિતિમાં
પાણીમાં પલાળીને રાખવાથી કેરી સાફ થઈ જાય છે અને એની તાજગી પણ વધે છે. તો આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો અને સાથે સાથે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા ટોપિક સાથે મળશું. થેન્ક્સ ફોર વોચિંગ.